વેલકમ પ્રિયજનો, ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને આત્મિકતા અંગમાં આગળ વધતા જાઓ. તમે પોતે જુઓ અને બીજાને પણ જાઓ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં ફરી એકવાર પ્રાર્થના કરીએ છીએ કે તારા પવિત્ર આત્માની મદદ તારા લોકોને મળે અને તારા લોકો પવિત્ર આત્માની ભરપૂર થાય, દાનો વરદાનોની ભરપૂર થાય, આત્મિકતામાં આગળ વધતા જાય. મારી પ્રાર્થના છે હું સર્વની ઈસુ તારા લોહીમાં છુપાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો. પવિત્ર દૂતો રક્ષા માટે હાજર થઈ ઈસુના નામમાં સાંભળનારાનું કલ્યાણ થો. હાલેલુયા. આવો મિત્ર પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. વિષય છે પવિત્ર આત્મા મારો મિત્ર, અને આ 7મો ભાગ. પવિત્ર આત્મા મારો મિત્ર 7મો ભાગ. ખાસ કરીને પ્રિયજનો, જેમ પ્રભુ યેસુ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને બાઇબલ કહે છે કે જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થયા તે સમય દરમિયાન જ્યારે તેઓ પ્રાર્થના કરતા આકાશ એના માટે ખુલી ગયું અને પવિત્ર આત્માને આવવા માટે દ્વાર ખુલ્યા. અને બાઇબલ કહે છે કે તે પવિત્ર આત્માની ભરપૂર થયા. કબૂતરના રૂપે પવિત્ર આત્મા પ્રભુ ઈસુ પર ઉતર્યો. આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુના શિષ્યો પણ પવિત્ર આત્માની ભરપૂર. આપણે પણ દેવના પવિત્ર આત્માની ભરપૂર થઈએ. આપણે પણ દેવના પવિત્ર આત્માથી ભરપૂર થઈએ. જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈશું ત્યારે શૈતાન થડ થડ ધ્રુજી જશે. કેમ કે શૈતાન માટે ખતરો હું અને તમે એક દેવનું હથિયાર બનીએ છીએ. પવિત્ર આત્મા આપણો મિત્ર છે. એ બધી જ બાબતો સમજાવશે અને શીખવાડશે. જો કે યહૂદાના પુસ્તકની અંદર જો તમે 24મી કલમ વાંચો તો એ જ છે દેવનો અભિષેક પવિત્ર આત્મા જે મને તમને ઠોકર ખાતા બચાવે અને પરમેશ્વરની આગળ નિર્દોષ રજૂ કરે. કેમ કે બાઇબલ એમ કહે છે કે શૈતાનને અંધકારથી બાંધવામાં આવેલો છે. શૈતાન પોતે અંધકાર છે અને શૈતાને અંધકારની સાંકળોથી બાંધી દીધેલો છે. ઈસુએ બાંધી દીધેલો છે. ઈસુ જગતની જ્યોતિ છે. જે મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં ચાલશે. ઈસુએ શું કહ્યું? જે મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં ચાલશે. ઈસુની પાછળ ચાલવાનો મતલબ છે કે દેવની આજ્ઞાનું પાલન કરીએ અને દેવની આજ્ઞાનું પાલન કરીશું તો જેમ જૂના કરારમાં લખેલું છે, ઇઝરાયેલી યહૂદીઓને કહ્યું, જો મારી આજ્ઞાઓને પાળશો, વિધિઓને પાળશો, એને અમલમાં લેશો તો જે મિસ્ત્રીઓ પર રોગ આવ્યા એમાંનો એક પણ પીડા પાત રોગ તારા પર આવશે નહીં. તને સાજો કરનાર હું યહોવા રાફા છું. ઠોકર ખાતા બચાવનાર આપણી સાથે પાસે છે. અને બાઇબલ કહે છે જે મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં ચાલશે. ખરેખર અંધકારમાં નહીં ચાલશે. કેમ કે દેવનો અભિષેક પવિત્ર આત્મા સત્યની રાહ પર ચલાવશે. અને બાઇબલ કહે છે સત્ય તમે જાણશો, સત્ય તમને મુક્ત કરશે. દેવનો અભિષેક પવિત્ર આત્મા આપણને સત્ય બાબતો સમજાવશે અને શીખવાડશે. 1 યોહાન 4 અધ્યાય તેની 8મી કલમ. 1 યોહાન 4 અધ્યાય તેની 8મી કલમ. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. અને પવિત્ર આત્માનું પહેલું ફળ હોય તો તે છે પ્રેમ. શાઉલ, નવા કરનો શાઉલ, યહૂદી ધર્મનો ચુસ્ત માણસ શાઉલમાં પાઉલમાં બદલાયો. શાઉલ જ્યારે પાઉલમાં બદલાયો ત્યારે 1 કોરિન્થી 13મા અધ્યાયની અંદર એને પ્રેમની વાતો કરી. જો કે હું માણસોની ભાષા બોલું, સ્વર્ગદૂતોની ભાષા બોલું, પણ મારામાં પ્રેમ નથી તો હું કંઈ જ નથી. જ્યારે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ ત્યારે લોકો સાથે કેવી રીતે રહેવાનું, કેવી રીતે પ્રેમ રાખવાનો. વિશ્વાસી વિશ્વાસીમાં પ્રેમ, સેવકો સેવકોમાં પ્રેમ, અન્ય જાતિના લોકોના મધ્યમાં પ્રેમ, આપણા ઘરમાં પ્રેમ, પ્રેમ પ્રેમ પ્રેમ. અને બાઇબલ કહે છે જે પ્રેમ કરતો નથી. કોણ નથી કરતો? જ્યારે પવિત્ર આત્માની ભરપૂરી માણસના જીવનમાં નહીં હોય. પ્રેમ કરે ખરા પણ એ ઉપર ઉપર.
દિલથી નહીં. જ્યારે પવિત્ર આત્મા આપણા જીવનની અંદર આવે છે ત્યારે પ્રેમ કરતા તે શીખવાડે છે. બોલો હાલેલુયા. તો બાઇબલ કહે છે જે પ્રેમ કરતો નથી તે દેવનો ઓળખતો નથી. એનું કારણ એ કે જો ગલાતી 5:19 પ્રમાણે પાપ તેના જીવનમાં રાજ કરતું હોય તો કદી કોઈને પ્રેમ કરવા નહીં દેશે. હંમેશા તેના જીવનની અંદર નફરત ને જલન રહેશે. નફરત અને જલન રહેશે. જે ખરી રીતે દેવના આત્માની ભરપૂર હોનાર વ્યક્તિ જેની અંદર પવિત્ર આત્માના 9 ફળ કામ કરતા હોય છે, 9 ફળ કામ કરતા હોય છે, અને પવિત્ર આત્માનું પહેલું ફળ હોય તો તે છે પ્રેમ. ઈસુએ શું કહ્યું? તમે એકબીજા પર પ્રેમ રાખો જેથી સર્વ માણસો જાણશે તમે મારા શિષ્યો છો. પિત્તર જ્યારે પવિત્ર આત્માની ભરપૂર થયો ત્યારે એ પણ એમ કહેવા લાગ્યો, વિશેષ કહીને તમે એકબીજા પર પ્રેમ રાખો, કેમ કે પ્રેમ પાપના પુંજને ઢાંકે છે. આ છે પવિત્ર આત્માની ભરપૂરી. આ છે પવિત્ર આત્માની ભરપૂરી. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી. કેમ? દેવ પોતે પ્રેમ છે. દેવ પોતે પ્રેમ છે. પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે દેવ પ્રેમ છે. પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે દેવ પોતે પ્રેમ છે. દેવ પોતે પ્રેમ છે. પવિત્ર આત્મા ઈસુને આપણામાં લાવે છે. પવિત્ર આત્મા ઈસુને આપણામાં લાવે છે. જોટી છે તો કામ કરો. પવિત્ર આત્મા આપણામાં આવે છે, ભય દૂર થઈ જાય છે. જ્યારે પવિત્ર આત્મા આપણા જીવનમાં આવે છે ત્યારે ભય દૂર થઈ જાય છે. દેવે આપણને ભયનો આત્મા તો આપ્યો જ નથી, સામર્થ્યનો, પ્રેમનો, સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. આજે આખી દુનિયા જાણે કે ભયથી ઘેરાઈ ગઈ હોય. 2020 થી જ માર્ચ મહિનાની 22 તારીખથી આપણે જોઈ શકીએ છીએ કોરોના વાયરસ માણસોમાં એવો ભય લઈને આવ્યું અને કેટલાક ભયના કારણથી પણ મરણ પામ્યા. કોરોના વાયરસમાં અનેક મોટી સંખ્યામાં મરણ પામ્યા. આ ભય પણ જ્યારે પવિત્ર આત્માની ભરપૂરી આપણા જીવનમાં આવે છે ત્યારે ભય દૂર થાય છે. કેમ કે 2020, 2021 અને 2022માં હું અને તમે પ્રવેશ કર્યા છે. અને આ ફેબ્રુઆરી મહિનો 2022નો મારા પ્રિયજનો, હવે મારે તમારે કેવી રીતે ચાલવાનું, કેવી રીતે વર્તવાનું, કેમ કે ઈસુ તો જલ્દી આવી રહેલા છે. એનું આગમન નજીક છે. એના વચનના વાયદાને તે જરૂર પૂરા કરવાના છે. તો પવિત્ર આત્માને આપણો મિત્ર બનાવેલો રાખીએ, એની સાથે ગાઢ સંબંધ બાંધીએ, ગાઢ સંબંધ બાંધીએ. બાઇબલ શું કહે છે આપણને? બાઇબલ શું કહે છે? પવિત્ર આત્મા આપણામાં આવે છે ત્યારે ભય દૂર થઈ જાય છે. આદમ હવાના સંતાનને મારફતે ખૂન ખરાબી, આદમ હવાના સંતાન મારફતે ખૂન ખરાબીની બાબતો પણ આવી. અગર આદમ હવા દેવની વાત માનતે તો સંસાર માટે તેની આંખ નહીં ખુલતે. પર આદમ હવાએ પર દેવની કહેલી વાત માની નહીં, શૈતાનની કહેલી વાત માની. જેના કારણથી આદમ હવાના સંતાન હાબેલ અને કાઈન ખૂનની શરૂઆત થઈ ગઈ. ખૂનની શરૂઆત. પહેલો ખૂની વ્યક્તિ હોય તો કાઈન, જે મનુષ્યનું ખૂન કરે છે, પોતાના સગા ભાઈનું ખૂન કરે છે. બહુ જ ગંભીર બાબત કહેવાય પ્રિયજનો, બહુ જ ગંભીર બાબત. યશાયાનું પુસ્તક 54મો અધ્યાય તેની 13મી કલમ. યશાયાનું પુસ્તક 54મો અધ્યાય તેની 13મી કલમ. તારા સર્વ સંતાન યહોવાના શિષ્ય થશે અને તારા છોકરાને ઘણી શાંતિ મળશે. યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી. તારા સર્વ સંતાન યહોવાના શિષ્યો થશે. હું અને તમે, નવા કરારમાં પણ ઈશ્વરે કહ્યું, જો તમે એકબીજા પર પ્રેમ રાખો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.
યશાયા પણ કહે છે તારા સર્વ સંતાન યહોવાને શિષ્ય થશે અને તારા છોકરાને ઘણી શાંતિ મળશે. ઈશ્વરે નવા કરારમાં કહ્યું મારી શાંતિ તમને આપીને જાઉં છું. પાઉલ પ્રેટે કહ્યું દેવની શાંતિ માણસની સમજ શક્તિની બહાર છે. માણસની સમજ શક્તિની બહાર છે. ખ્રિસ્ત ઈસુમાં હૃદયની અને મનની સંભાળ રાખવામાં આવે છે. મારા પ્રિય ભાઈ બહેનો, બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે આદમ હવાના સંતાન ને મારફતે ખૂન ખરાબી. અગર આદમ હવા દેવની વાત માનતે તો સંસાર માટે તેની આંખ નહીં ખુલતે. નહીં માનવાના કારણથી સંસારના માટે આંખ ખુલી ગઈ. આત્મિક દુનિયાને માટે આંખ બંધ થઈ ગઈ. તેઓ દેવને જોઈ શકતા હતા. તેઓ ગાનટાન કરતા હતા એડનવાડીમાં, દેવની મહિમા કરતા. પરંતુ જ્યારે તેઓની સંસાર માટે દૈહિક આંખ ખુલી ત્યારે તેઓએ જાણ્યું કે અમે નગ્નાવસ્થામાં છે. પોતાની જાતને, પોતાના નાગાપણાને અંજીરના પાંતડાથી સીવીને પોતાની જાતને ઢાંકવા લાગ્યા. તેઓએ શારીરિક બાબતોને ધ્યાનમાં લીધી કે અંજીરના પાત્રાથી અમારી જાતને અમે ઢાંકીએ, પરંતુ પહેલેથી પરમેશ્વરે મહિમાના કવચધારી વસ્ત્રથી તેઓ ઢાંકેલા તે બાબતે તેઓ સમજી નહીં શક્યા. આપણે પૃથ્વી પરની મુસાફરી દરમિયાન બે એવા વ્યક્તિ છે, કચલાનો માર્ગ અને માછલાનો માર્ગ. કચલાનો માર્ગ અને માછલીનો માર્ગ, કયો માર્ગ તમે પસંદ કરશો? કચલાનો માર્ગ યા માછલીનો માર્ગ? કયો માર્ગ પસંદ કરશો? જ્યારે તમે કચલાને મૂકો ત્યારે હંમેશા એ શું કરે? ટેઢો ચાલે, સીધો નહીં ચાલે. પણ માછલી સીધી ચાલશે. માર્ગ કયો પસંદ કરવો એ તમારા હાથમાં છે. એ તમારા હાથમાં છે. તમે જ પસંદ કરશો. દેવ તમારી આગળ જશે, તમારા માર્ગ સીધા કરશે. દેવ તમારી આગળ જશે, તમારા માર્ગને દેવ સીધા કરશે. તમારા માર્ગને દેવ સીધા કરશે. જો કે માંથી 5, 6 અને 7 ની વાતો મેં તમને કરી આગલા વિષયની અંદર. એમાં ઈસુએ યહૂદીઓને કહ્યું 2 માર્ગ છે, એક સાંકડો માર્ગ, એક પહોળો માર્ગ. પસંદગી માણસની છે. સાંકડા માર્ગમાં થોડુંક દુઃખ સહન કરવું પડશે પણ જીવનમાં પહોંચાડશે. પહોળો માર્ગ તેમાં મનોરંજન છે, આનંદ છે, ખુશી છે. એમાં પાપની દુનિયા છે, મોજ મજા છે, અયાસી છે, પણ પરિણામ મોત છે. અને એ તો પહોળો માર્ગ. ઘણા લોકો પહોળા માર્ગને પસંદ કરે છે, સાંકડા માર્ગને ઓછા પસંદ કરે છે. કેમ કે સાંકડો માર્ગ જે સ્વર્ગ પહોંચાડે છે, પણ એ માણસો એના પર લક્ષ આપતા નથી. ખારાને ઠેકાણે મીઠું ઠરાવે ને મીઠાને ઠેકાણે ખારું ઠરાવે. અફસોસ. તંબાકુ જાણે કે અન્ન હોય તેમ તેઓ ખાતા છે, દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે. માટે ઈસુએ સુલેમાન રાજાના મારફતે કહ્યું મારા દીકરા મારા શબ્દો પર લક્ષ આપ, મારી વાતો પર કાન ધર, તેને તારી આંખો આગળથી દૂર થવા ન દે, તેને તારા હૃદયમાં સંગ્રહ રાખ. તે જેઓને મારે છે તેઓને તે જીવનરૂપ છે, તેમના આખા શરીરને આરોગ્ય રૂપ છે. જરા વચન તમે સાંભળો છો, વચન તમે લખી લો, વચન પર મનન કરો. વચન શું કહેવા માંગે છે ને સમજો. કેમ કે વચન પોતે આત્મા છે. વચનથી જ શૈતાન થર થર ધ્રુજે છે. જો તમે લુક 18 અધ્યાયની અંદર જુઓ, ત્યાં પણ શૈતાનને અન્ય ન્યાયાધીશ તરીકે દર્શાવવામાં આવ્યો છે. અને વિધવા એક મંડળી છે. અને દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુએ કહ્યું કે અન્ય ન્યાયાધીશ જે દેવટી બીતો નથી, માણસને ગળકારનો નથી, પરંતુ ત્યાં વિધવા જે મંડળી છે પ્રાર્થના કરે છે. તેથી શૈતાન પોતે એમ કહે છે જો કે હું દેવટી બીતો નથી, માણસને ગળકારતો નથી, તો પણ આ વિધવા મને તસ્તી દે છે, એના હકનું હું આપી દઈશ. આ પ્રિયજનો, આપણા હકનું છે જે પ્રાર્થનાના મારફતે મારે તમારે પ્રાપ્ત કરવું જોઈએ.
શૈતાન કોઈ પણ પ્રકારે ફાવી નહીં જાય. દેવનો અભિષેક પવિત્ર આત્મા મને તમને મદદ કરે. કયા માર્ગે ચાલવું એ તમે પસંદ કરો, એ તમે પસંદ કરો. કલમને જોઈએ યશાયા 45 અને બીજી કલમ. યશાયાનું પુસ્તક 45મો અધ્યાય તેની બીજી કલમ. વળી યહોવા તેને એવું કહે છે કે હું તારી આગળ જઈશ. જોયું? જેમ આપણે જોઈ શકીએ છીએ કે માથી લખેલી સ્વાર્તાની અંદર યોહાન બપ્તિસ્મા ઈસુનો માર્ગ તૈયાર કરવા માટે આવ્યો. એની અંદર તો 30મી એલિયાનો આત્મા હતો કે ઈસુ પાછળ આવે છે. હું તો એના ચંપલની વાદળી છોડવાની યોગ્ય નથી, પણ મારી પાછળ આવે છે એ તમારું બપ્તિસ્મા પવિત્ર આત્મા તથા અગ્નિથી કરશે. આજે આખી દુનિયાની અંદર ઈસુના આવવા માટેનો માર્ગ તૈયાર થઈ રહેલો છે. ઈસુના આવવા માટેનો માર્ગ તૈયાર થયેલો છે. જેની પાસે જ્ઞાન બુદ્ધિ છે, ચાતુર્ય છે, સમજે, એ સમજે. દુનિયામાં જે હિલચાલ થઈ રહેલી છે એના પરથી ચોક્કસ આપણને સમજી શકાય કે ઈસુ જલ્દી આવી રહેલા છે. એના માર્ગની તૈયારીઓ થઈ રહેલી છે. વળી યહોવા તેને એવું કહે છે કે હું તારી આગળ જઈશ ને ટીમ્બા ટેકરાને સપાટ કરીશ. હા, એમ થઈ રહેલું છે. જ્યાં જો ત્યાં કેટલા મસ્ત મજાના રોડ બની રહેલા છે. બધું સપાટ થઈ રહેલું છે. બધા માર્ગ તૈયાર થઈ રહેલા છે. કેમ? રાજા ઈસુ આવી રહેલા છે. અને રાજા ઈસુ આવે એના માટે દેવ તેના લોકોમાં થઈને તૈયારી કરી રહેલા છે. દેવ તમારી આગળ જશે, તમારા માર્ગ સીધા કરશે. પવિત્ર આત્મા તમારો મિત્ર બનશે. એફએસી 1 અને 3 નવા કરારમાં જુઓ. એફએસી 1 અને 3. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ પાઉલ પ્રેરિત એફેસસની મંડળીને પત્ર લખે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો, સ્તુત્ય હો. કેટલી મહિમા કરે છે પાઉલ પ્રેરિત. જો આ યહૂદી ધર્મનો ચુસ્ત માણસ, સાઉલમાંથી પાઉલમાં બદલાયેલો વ્યક્તિ, એ તો ભણેલો હતો. પાઉલ પ્રેરિત ભણેલો હતો. અને એમ કે છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ તથા બાપ સ્તુત્ય હો, સ્તુત્ય હો. હંમેશા તેની સ્તુતિ થાવ, હંમેશા તેની મહિમા થાવ, હંમેશા તેની પ્રશંસા થાવ. ત્યારે સ્વર્ગીય સ્થાનોમાં, શબ્દ જુઓ, સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી, સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. સ્વર્ગીય સ્થાનોની વાત, સ્વર્ગીય સ્થાનોની વાત. એમ લખેલું છે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદ. આ પૃથ્વી પર તો તમે અને હું આશીર્વાદ પામીએ છીએ. ભૌતિક આશીર્વાદ, આત્મિક આશીર્વાદ, રોટી, કપડા, મકાન પરમેશ્વર બધું જ પૂરું પાડે છે. પ્રિયજનો, તેના સંતાનને કોઈ સારા વાનાની પ્રભુ ખોટ પડવા દેતો નથી. જેમ આકાશના પક્ષો એ તો વાવતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ દેવ બાપ તેનું પાલન પોષણ કરે છે. એના કરતા તમે અધિક છો. ખેતરના ફૂલ ઝાડો જુઓ કેવા વધે છે, દેવ તેને કેવું પેડાવે છે. અને બાઇબલ કહે છે સિંહના બચ્ચાને તંગી પડે છે, ભૂખ વેઠવી પડે છે, પરંતુ તેના લોકોને પ્રભુ કોઈ સારા વાનાની ખોટ પડવા દેતો નથી. અનુભવ કરો ને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે, કેટલો ઉત્તમ છે. એ તો ઈસુના સમયની અંદર તેને શિષ્યોને ખાવાનું નહીં પડતું હતું ને, તેવા સંજોગે ઈસુએ તેમને પ્રાર્થના શીખવાડી હતી અને કહ્યું હતું, અને આ પ્રમાણે પ્રાર્થના તમે કરો, આકાશમાંના બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપ. કેમ કે ત્યારે રોટલી મળતી જ નહીં હતી, માટે તેઓ પ્રાર્થનાનો ઉપયોગ કરતા હતા. હાલ વર્તમાન સમયની અંદર તો દરેકના ઘરોમાં ડબ્બા પીપો ભરેલા છે ને ફ્રીજમાં પણ પુષ્કળ શાકભાજી ભરેલું રહે, તો પણ આપણે કહેતા છે
દિવસની રોટલી અમને આપ. દેવે આપ્યું છે તો એ માંગતા જ રહીએ છીએ. દેવે બધું જ આપી દીધું છે, પોતાનું જીવન પણ આપણા માટે આપી દીધું છે. અને સાથે પાઉલ પ્રેરિત શું કહે છે? તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત રૂપ કર્યા છે. ખ્રિસ્તમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને આશીર્વાદિત કર્યા છે. ભૌતિકવાના આત્મિકવાના બધા જ તેણે પૂરા પાડ્યા છે. પવિત્ર આત્મા તમારો મિત્ર બનશે અને બનાવતા જાઓ અને દેવના પવિત્ર આત્માની ભરપૂર થાઓ, દાનો વરદાનોથી ભરપૂર થાઓ. પ્રભુ તમને કોઈ સારા વાનાની ખોટ પડવા દેશે નહીં. પરંતુ કાઈનને જેમ કહ્યું તેમ, હે કાઈન, જો સારું કરે તો તું માન્ય નહીં થશે, સારું નહીં કરે તો પાપ તારા દરવાજે સંતાયેલું રહેશે. તો ક્યારે પણ પાપ આપણા પર ધણીપણું નહીં કરે. પાપથી દૂર રહીએ, સાંભળવા પૂરતું સાંભળી લઈએ આમ જ નહીં મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ પાપથી દૂર રહેવા વિશેષ પ્રયત્ન કરીએ. ખાસ કરીને આપણા મનને નિયંત્રણમાં લાવીએ, મનને વચન દ્વારા શુદ્ધ કરતા જઈએ, શરીરને વચન દ્વારા શુદ્ધ કરતા રહીએ. અને એના આપેલા વચન પ્રમાણે પાઉલે કહ્યું, તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો આત્મા રહે છે, વસે છે. શું તમે નથી જાણતા? હું અને તમે જાણીએ છીએ કે દેવનો અભિષેક પવિત્ર આત્મા આપણી અંદર રહે છે. તો ક્યારે પણ પવિત્ર આત્મા ખીન ન થાય, પવિત્ર આત્મા દુઃખી ન થાય, એવું મારે તમારે જીવન જીવવું જોઈએ. આવું મારા પ્રિય ભાઈ બહેનો, તમે અત્યારે પ્રભુના વચન સાંભળી રહ્યા છો. તમારા હૃદયની અંદર કંઈક તો થઈ રહ્યું છે. તમારા મનોને પાવન કરવા માટે તમે વિશેષ તૈયાર છો કે ખરેખર મારા મનને શુદ્ધ કરવું જોઈએ, મારા પ્રભુને પસંદ પડતું શું છે એ મારે શોધી કાઢવું જોઈએ. ચાલો તો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મને તારી સમજ શક્તિ આપો, તારી દિવ્ય શક્તિની ભરપૂર કરો, તારા પવિત્ર આત્માની ભરપૂર કરો. આ દુનિયાની અંદર, આ સંસારમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે વર્તવાનું, કેવી રીતે ચાલવાનું, કેવી રીતે સમજવાનું, કેવી રીતે વ્યવહાર રાખવાનો, તારો પવિત્ર આત્મા મને બધું સમજાવીને શીખવાડે. પવિત્ર આત્માની મદદમાં ચાલો આપણે આંખોને બંધ કરી આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, ધન્યવાદ. તમારા દીકરા ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું. હે પ્રભુ, તારા નામને ધન્યવાદ. તારો અભિષેક પવિત્ર આત્મા જે તમારા લોકોમાં રહેવા આવ્યો છે, આના પૃથ્વી પરની મુસાફરી પ્રવાસ દરમિયાન ઠોકર ખાતા બચાવવા તારો પવિત્ર આત્મા જ્યારે અમારા આત્માની સાથે જોડાયો છે, ત્યારે પ્રિયજનોને તમારા પવિત્ર આત્માની ખૂબ મદદ મળે. પ્રિયજનોને પવિત્ર આત્માની ખૂબ મદદ મળે. જો કે પ્રભુ, તમે પોતે અંધકારની સાંકળથી શૈતાનને તો બાંધેલો છે, અને અંધકારની સાંકળથી શૈતાનને બાંધેલું છે, છતાં પણ પોતાનું માથું ઉચકે છે. પરંતુ પ્રભુ પરમેશ્વર, તારા નામને ધન્યવાદ કે તારા પસંદકા લોકો જીત પર જીત મેળવતા જાય, જયવંત કરતા પર વધારે જયવંત બનતા જાય. ને આવા સંજોગોની અંદર જ્યારે જે ભાઈ બહેનો ખતરા ભયની અંદર જીવી રહેલા છે, એવા ખતરા ભયથી બચવા તારો અભિષેક પવિત્ર આત્મા દરેક ભાઈ બહેનોને મદદ કરે, મારી પ્રાર્થના છે. લોર્ડ, હાલેલુયા. પ્રભુજી, જે ભાઈ બહેનો, દીકરા દીકરીઓ ના ઘરમાં કોઈ તકલીફ હોય, કોઈ મુસીબત હોય, કોઈ ઘર્ષણ હોય, કોઈ ભાઈ બહેનને રાત્રે ઊંઘ નહીં આવતી હોય, યા ઘરમાં કોઈ આપદા પડતી હોય, યા તો આંખમાંથી આંસુ પડતા હોય, રાત્રે ઊંઘ નહીં આવતી હોય, એવી અંધકારની શક્તિ, પીછો કરનારી આત્મા, તમામ શૈતાનના પરિબળો, તમામ ભૂત પિચાસોની આત્માને યેશુના નામની અંદર હું બાંધી દઉં છું. દેવના વચનથી બાંધી દઉં છું. યેસુ ખ્રિસ્તના નામમાં ધમકાવું છું. એક એકના ઘર, પરિવાર, કુટુંબ અને તેઓના મનને, શરીરને છોડી ઈસુના નામમાં નીકળી જા. આઉટ, કમ ઓન, ઇન ધ નેમ ઓફ જીસસ નેમ. હવે પ્રભુ પરમેશ્વર, દરેક ભાઈ બહેનો, દીકરા દીકરીઓને તમે બાહોમાં લઈને
બાથમાં લઈને આશીર્વાદ આપો. જેમ યોહાન બપ્તિસ્માએ કહ્યું, મારી પાછળ આવે છે તેના ચંપલ હું ઊંચકવા સમર્થ નથી, તેના ચંપલ ઊંચકવા હું યોગ્ય નથી, તે તમારું પવિત્ર આત્માથી અગ્નિથી બપ્તિસ્મા કરશે. હે યેસુ, મારા પ્રભુ, તું મહાન પરમેશ્વર છે. આ તારા લોકો જે તારા વચન સાંભળી રહ્યા છે, તેઓને પ્રભુ આ 2022 ની અંદર પવિત્ર આત્માથી અગ્નિથી ભરી દે, પવિત્ર આત્માથી અગ્નિથી ભરી દે, પવિત્ર આત્માથી ભરી દે, અગ્નિથી ભરી દે, પવિત્ર આત્માથી ભરી દે, અગ્નિથી ભરી દે. પાપ બળીને ભસ્મ થઈ જાય. પવિત્ર આત્માની પ્રવાહની નદી, પવિત્ર આત્માની પ્રવાહની નદી દરેક ઉપર પસાર થાય અને દરેક ભાઈ બહેનો, દીકરા દીકરો પવિત્ર આત્માથી ભરપૂર થઈ જાય, અભિષેકતાથી ભરપૂર થઈ જાય, સામર્થ્યથી ભરપૂર થઈ જાય. હું સર્વની સુતારા લોહીમાં છુપાઉં છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો. દરેક ભાઈ બહેનોને બાથમાં લઈને આશીર્વાદ આપો અને તેઓ નવી નવી ભાષામાં બોલે. તેઓ બોબડા હોત નથી, અન્ય ભાષામાં તારી સાથે વાત કરી. રીખાબા સોંદા રાબારી ખેતો રાબારી ખાલા રાબા. દરેકને ભરી દે પ્રભુજી. સચ્ચાઈના માર્ગમાં ચાલવા, ઈમાનદારીના માર્ગમાં ચાલવા, પવિત્રતાના માર્ગમાં ચાલવા, તારી પાછળ ચાલવા તમારા પવિત્ર આત્માની મદદ રહે. મારી પ્રાર્થના છે. ઓ હાલેલુયા રાબા શેકેતો રાબા. ભરી દે પ્રભુ, ભરી દે પ્રભુ, ભરી દે પ્રભુ. દરેકના આંસુ લૂછી નાખ પ્રભુ, દરેકના આંસુ લૂછી નાખ પ્રભુ, દરેકના આંસુ લૂછી નાખ પ્રભુજી. ઓ રાજા, દરેકને સ્પર્શ કર. 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 ઓ રાજા, દરેકને બાથમાં લઈને આશીર્વાદ આપ લોર્ડ. હું સર્વની સુતારા લોહીની અંદર છુપાઉં છું. વેલકમ હોલી સ્પિરિટ, સંપૂર્ણપણે કબજો કરી લે. દરેકના હૃદયમાં મનમાં શાંતિથી ભરપૂર કર લોર્ડ. મારી પ્રાર્થના છે પ્રભુ, તમે અત્યારે મારું સાંભળ્યું છે પ્રભુ. કાલાવાલા તમે ધ્યાનમાં લીધા છે પ્રભુ. તમે ઉત્તર આપ્યો છે, માટે તમારો આભાર. હાલેલુયા. સગરાનું જીવન, આત્મા, મન, શરીર તારા હાથોમાં સમર્પિત કરતા પ્રાર્થના યેસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ છો, બીજાને પણ જણાવો. તમને પ્રભુ ખૂબ આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. આમેન.